વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે આરએમએસના સમીકરણનો અભ્યાસ કર્યો. આજનો જે લેક્ચર છે એની અંદર જે આરએમએસના સમીકરણમાં સક્રિયકરણ ઉર્જા એક એવો શબ્દ હતો, તો એ શબ્દ સુધી આપણે થોડું પહોંચવા માટે પ્રયત્ન કર્યો છે. એ પહેલા એક દહેલીજ ઉર્જા શું છે ખબર હોવી જોઈએ. દહેલીજ ઉર્જા એટલે ફિઝિક્સમાં શબ્દ આવી ગયો છે તમારે થ્રેશોલ્ડ ઉર્જા, બરાબર, અથવા કાર્ય વિધેય. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા હોય તો એમાં અમુક ઉર્જા આપણે એને આપવી પડે છે. એ બધી ચર્ચા આપણે કરેલી છે. તો આની અંદર સૌથી પહેલા દહેલીજ ઉર્જા શું છે સમજાવું છું. તો કેમિસ્ટ્રીની ભાષામાં વાત કરશું, આપણે રાસાયણિક પ્રક્રિયાની ભાષામાં વાત કરશું કે કોઈ પણ પ્રક્રિયા એમને ન થાય, એમાં જે પ્રક્રિયામાં ભાગ લે છે કોણ? પ્રક્રિયકો. અને એ પ્રક્રિયકો પાસે અમુક પ્રમાણમાં ઉર્જા હોવી જોઈએ, તો જ એ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. એનું કારણ બીજું કંઈ નહીં, પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે બંધ તૂટવાની પ્રક્રિયા થતી હોય, બંધ બનવાની પ્રક્રિયા થતી હોય, આ બધું થતું હોય છે અને એના માટે ઉર્જાની જરૂર પડે છે. એટલે અત્યારે દહેલીજ ઉર્જાનું મીનિંગ એકદમ સરળ ભાષામાં હું લખીશ કે પ્રક્રિયા માટે જરૂરી લઘુત્તમ ગતિજ ઉર્જા. જે રીતે તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો એના માટે તમારે અમુક રૂપિયા તો એને આપવા પડે કે ભાઈ 500 રૂપિયાની વસ્તુ છે, તો 500 રૂપિયા જે છે એને દહેલીજ રૂપિયા કહેવાય. એમને મફતમાં કશું મળતું નથી, બરાબર છે. તો સૌથી પહેલા દહેલીજ ઉર્જાની આપણે વ્યાખ્યા લખીએ. દરેક વિદ્યાર્થી વ્યાખ્યા લખે. ચાલો. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયકના અણુઓને જરૂરી લઘુત્તમ ગતિજ ઉર્જાને દહેલીજ ઉર્જા કહે છે. તો પહેલા દહેલીજ ઉર્જા શું છે તે મગજમાં હોવું જોઈએ, બરાબર. ત્યારબાદ બીજો એક શબ્દ લખવાનો છે. બીજો શબ્દ છે સક્રિયકરણ ઉર્જા. આને છે. તો તમારી પાસે પાકીટમાં 100 રૂપિયા છે, ધ્યાન રાખજો. 100 રૂપિયા તમારી પાસે છે અને વસ્તુની કિંમત છે 500 રૂપિયા. તો બે વચ્ચે ગેપ કેટલાની છે? 400 ની. તો 400 રૂપિયાની જે ગેપ છે એને સક્રિયકરણ રૂપિયા કહેવાય. એટલે પપ્પા પાસે જવું પડે કે પપ્પા મને 400 રૂપિયા આપો, એટલે મારી પાસે તો 100 છે, તમે મને 400 આપશો એટલે મારે 500 રૂપિયા થઈ જશે, બરાબર. એટલે પ્રક્રિયકના પાસે થોડી ઘણી ઉર્જા તો હોય જ અને થોડી એની જરૂર પડતી હોય છે. તો લખો સક્રિયકરણ ઉર્જા. લખજો સક્રિયકરણ ઉર્જા. પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયકના અણુઓને દહેલીજ ઉર્જા સુધી પહોંચાડવા જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. એટલે પ્રક્રિયક પાસે આપણે માની લઈએ કે થોડી ઘણી ઉર્જા છે, બરાબર, થોડીક એને જોઈશે, એટલે થોડા હે થોડે કી જરૂરત है આપણે બોલતા હોઈએ છીએ. પણ માની લો કે પ્રક્રિયક પાસે કશું છે જ નહીં તો તમારે ટોટલી આપવા પડે. પપ્પા મારી પાસે 1 રૂપિયા નથી, તો પપ્પાએ કેટલા આપવા પડશે? 500 રૂપિયા આપવા પડશે. તો એ 500 એ જ દહેલીજ થઈ ગયા. તો સામાન્ય રીતે આ બંનેનો અર્થ સરખો જ લેવામાં આવે છે આમ જોવા જઈએ, બરાબર. એટલે પણ આમ જોવા જઈએ તો બંને વસ્તુ અલગ છે, દહેલીજ ઉર્જા અને સક્રિયકરણ. હવે જે વાક્ય લખો, જેમ
સક્રિયકરણ ઊર્જા વધારે, જેમ સક્રિયકરણ ઊર્જા વધારે તેમ પ્રક્રિયા ધીમી, જેમ સક્રિયકરણ ઊર્જા વધારે તેમ પ્રક્રિયા ધીમી, અને સક્રિયકરણ ઊર્જા ઓછી, સક્રિયકરણ ઊર્જા ઓછી તેમ પ્રક્રિયા ઝડપી. બરાબર. પપ્પા પાસે પૈસા લેવા જાઓ તો પણ તમને 100 રૂપિયા આપો ખાલી, તો પપ્પા ઝડપથી આપી દેશે. એટલે એ વસ્તુ તમારી પાસે ઝડપથી આવશે. પણ પપ્પા મને 5000 રૂપિયા આપો, તો પપ્પા વિચારશે કે દીકરો 5000 રૂપિયા કેમ માંગે છે, તો 5000 રૂપિયા કદાચ તમને સરળતાથી ન પણ મળે, તો એવા સંજોગોમાં પ્રક્રિયા શું થશે? ધીમી થશે. એટલે સક્રિયકરણ ઊર્જા જેટલી વધારે હોય એટલી પ્રક્રિયા ધીમી થાય છે, અને સક્રિયકરણ ઊર્જા જેટલી ઓછી જરૂર પડે એટલી પ્રક્રિયા ઝડપી થતી હોય છે. એક આ મુદ્દો પણ આપણા મગજમાં હોવો જોઈએ. બરાબર. હવે સક્રિયકરણ ઊર્જા કોણ ઘટાડશે તો આગળના ટોપિકમાં આવશે. બરાબર. તો અત્યારે દૈહિક ઊર્જા શું કહેવાય, સક્રિયકરણ ઊર્જા શું કહેવાય એ ખબર હોવી જોઈએ. બરાબર. ત્યારબાદ આપણે એક આલેખ દોરવા માટે જઈ રહ્યા છીએ. બરાબર. અને એ જે આલેખ છે એની અંદર આપણે થોડી ચર્ચા આગળના ધોરણની કરું છું. દાખલા તરીકે આ પાત્ર છે. બરાબર. આ પાત્રમાં r પોઈન્ટ સ્વરૂપમાં છે માની લો. બરાબર. અને r ના કેટલા અણુ છે? 100 અણુ છે. આ બધા r ના 100 અણુ છે. બરાબર. અને અત્યારે આ જે T1 છે એ ધારો કે 300 કેલ્વિન છે. એ અત્યારે આ નમૂનો જે છે એ 300 કેલ્વિન તાપમાને છે. બરાબર. હવે આ બધા અણુઓ ગતિમાં છે. અને ગતિમાં હોય આપણને ખબર છે બધા એકબીજા સાથે શું થતા હોય? અથડાતા. અથડાવ એટલે શું થાય? ગતિ ઊર્જામાં ફેરફાર થાય. કોઈની ઓછી હોય તો વધી જાય, વધારે હોય ધીમો પડી જાય, આ બધું ચાલ્યા કરે. અને એટલા માટે આની અંદર એવું કહે છે કે કોઈ પણ એક અણુની ગતિ આપણે દર્શાવી ન શકીએ 300 કેલ્વિન આપણે, કારણ કે સતત બદલાતી. અને એટલા માટે આપણે સરેરાશ એવું લેતા હોઈએ છીએ. હવે આ લોકોએ એક અભ્યાસ કર્યો. અભ્યાસનું કારણ પણ એક આવું છે, 20 અણુ એવા હશે, 20 અણુ એવા હશે, ગમે ત્યારે તમારે જોવાનું, ત્યારે એની જે ગતિ ઊર્જા હશે, ગતિ ઊર્જા એ સૌથી ઓછી હશે. 60 અણુ જ્યારે તમે જોશો ત્યારે મધ્યમ હશે, અને 20 અણુ એવા હશે જેની ગતિ ઊર્જા ખૂબ વધારે હશે. એટલે 300 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયકના અણુ હોય ત્યારે બધા અણુઓની ગતિ ઊર્જા સરખી હોતી નથી, અને આ ગતિ ઊર્જા સતત શું થાય છે? બદલાયા કરે છે. બરાબર. હવે આપણે આને અંશમાં ફેરવીએ છીએ. અંશ એટલે શું? અંશ એટલે ધારો કે ઓછી ગતિ ઊર્જા વાળા અણુઓનો અંશ કેમ શોધવાનો? તો એવા 20 છે અને કુલ કેટલા? 100. તો 20 ભાગ્યા 100 કેટલા થાય? 0.2. 60 ભાગ્યા 100 0.6 અને આ 0.2. આવું થાય કે ના થાય? એટલે આ રીતે આપણને અંશ મળશે. અને આનો આપણે એક શું કરવો છે? આલેખ કરવો છે. તો સૌથી પહેલા એક ફોટો પાડી દો. બરાબર. અને પછી જે વાક્ય બનવું એ લખો. અચળ તાપમાને, અચળ તાપમાને, તાપમાન અચળ. બરાબર. અચળ તાપમાને જુદી જુદી ગતિ ઊર્જા ધરાવતા અણુઓનો અંશ વિરુદ્ધ તેમની ગતિ ઊર્જાનો આલેખ દર્શાવેલ છે, જે મેક્સવેલના આલેખથી પ્રચલિત છે. હવે આ આલેખને જોઈશું. બરાબર. આવો એક આલેખ છે. અહીંયા આપણે લખશું ગતિજ ઊર્જા. અહીંયા શું લખશું આપણે? ગતિ ઊર્જા. અને અહીંયા આપણે લખશું અંશ. અંશ એટલે NE/NP એવું કે છે. એટલે આને અંશ કહેવાય. NE એટલે પર્ટિક્યુલર ગતિ ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા, અને NP એટલે ટોટલ, એટલે આને અંશ કહેવાય. બરાબર. હવે આનો જ્યારે આલેખ કરવામાં આવ્યો તો એ આલેખ આવો મળે છે. આવો આલેખ મળે છે. અને આ જે છે આટલો પ્રદેશ
જગ્યા હું લખીશ E સ્ટાર. E સ્ટાર એટલે આ જે અણુઓ છે એમની પાસે પૂરતા પ્રમાણમાં ગતિ ઊર્જા છે એવું કહી શકાય. અને આ જે આલેખ આપણો છે એ કયા તાપમાને છે તો T1 બરાબર 300 કેલ્વિન. આ 300 કેલ્વિને આલેખ છે. એટલે જ્યારે 300 કેલ્વિને તમે આલેખ દોરશો ત્યારે તમને આવું મળે છે. બરાબર, કયા તાપમાને 300 કેલ્વિન તાપમાને. ધ્યાન રાખજો. હવે આ જે પ્રદેશ તમને દેખાય છે એ એવા અણુઓ છે કે જેમની પાસે પૂરતા પ્રમાણમાં ગતિ ઊર્જા છે. બરાબર, એવો ભાગ બહુ ઓછો છે દેખાય છે આલેખ ઉપરથી. હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ ધ્યાન આપજો. અત્યારે આખો આ નમૂનો 300 કેલ્વિન તાપમાને છે. હવે આપણે તાપમાન શું કરીએ છીએ વધારીએ છીએ. હવે હું તાપમાન વધારીશ. જો તમે તાપમાન નહીં વધારો તો આમાં કોઈ ફેર નહીં પડે. આમાં એવું થશે કે એક અણુ આમાંથી અહીં આવશે ને એક આમાંથી અહીં આવશે એક આમાંથી આમ જશે. ટૂંકમાં આલેખમાં કોઈ ફેર નહીં પડે. બરાબર, એટલે હવે આપણે આમાં થોડો ફેરફાર કરવો હોય બરાબર તો તાપમાન વધારવું પડે. એટલે મેં તાપમાન T2 નું શું કરી દીધું 310 કરી દીધા. 300 ને 310 કરી દીધા. 310 કરવાથી શું થાય છે તો આમાંથી અમુક અણુ આમાં જતા રહે, આમાં આવી ગયા, આ વધુ ગતિ ઊર્જા વાળા થાય. એટલે ધીરે ધીરે આવું થશે. આલેખ જે છે આમ થતું જાય આ રીતે આલેખ બરાબર. અને આ ભાગ જે તમે જોઈ રહ્યા છો એ લગભગ ડબલ થાય છે. એટલે T2 આ 310 કેલ્વિન. બરાબર, તો આવો તમને આલેખ મળશે. તો પહેલા વ્યવસ્થિત આવો આલેખ દોરી દો અથવા એક ફોટો પાડી લો તો કોઈ વાંધો નથી. અને હું જે લખાવું એ તમારે લખવાનું છે. બરાબર, લખો ચાલો. તાપમાનમાં 10 કેલ્વિન અથવા 10 અંશ સેલ્સિયસ વધારો હોય કે ઘટાડો સેલ્સિયસમાં લખો કે કેલ્વિનમાં સરખો બોલાય. તાપમાનમાં 10 કેલ્વિન અથવા 10 અંશ સેલ્સિયસનો વધારો કરતા મળતો છાયા પ્રદેશ મળતો છાયા પ્રદેશ અલ્પવિરામ અગાઉના છાયા પ્રદેશ કરતા લગભગ બમણો મળે છે. આ બધું પ્રયોગો પરથી મળે છે. પહેલા 300 કેલ્વિને છાયા પ્રદેશ આટલો હતો, 310 આટલું થઈ ગયું. એટલે તાપમાનમાં 10 નો વધારો કરતા મળતો છાયા પ્રદેશ અગાઉના છાયા પ્રદેશ કરતા બમણો મળે છે. એટલે કે વધુ ગતિ ઊર્જાવાળા અણુઓની સંખ્યા અગાઉ કરતા લગભગ બમણી જોવા મળે છે. એટલે કે આ ઉપરથી પ્રયોગો દ્વારા તારણ નીકળ્યું કે તાપમાનમાં 10 કેલ્વિન અથવા 10 અંશ સેલ્સિયસ નો વધારો કરતા વેગ અચળાંક અને વેગનું મૂલ્ય બમણું થાય છે. એટલે આ બધા પ્રયોગો કરવામાં આવ્યા હતા અને આ પ્રયોગો ઉપરથી એક તારણ મેં તમને આગળ કીધું. આજે હું તમને સાર બતાવી દઈશ કે તાપમાનમાં કેટલો વધારો કરીએ તો વેગને શું અસર થાય એ મેં તમને કહી દીધી. પણ એ તારણ આવ્યું ક્યાંથી? આ બધા પ્રયોગો પરથી આવ્યું છે. એટલે આ પ્રયોગ તો ઠીક છે પણ જે એનો સાર છે એ બહુ અગત્યનો છે. તો સૌથી પહેલા દહેલીજ ઊર્જા શું છે મેં તમને કીધું. સક્રિયકરણ શું છે એ પણ તમને હું સમજાવું છું. બરાબર, ત્યારબાદ આ એક મુદ્દો મગજમાં વચ્ચે થોડો નાખેલો છે એ પણ મારે તમને કહેવો જરૂરી છે કે
કૌંસમાં ફેરવીને ગતિ ઉર્જા સાથેનો આલેખ દોરીએ છીએ તો આવો આલેખ 300 મળ્યો 310 કરીએ તો આલેખ આવો થઈ જાય છે અને હવે આ ટોપિકનું સાથે બરાબર લખો ચાલો હવે જે વાક્ય લખવાનું છે એ બહુ જ અગત્યનું વાક્ય છે બરાબર ખાસ તમારે લખવાનું છે યાદ રાખો બરાબર એમાં લખો આમ તાપમાનમાં 10 સેલ્સિયસ તાપમાનમાં 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિન 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિન નો વધારો કરતા વેગ અચળાંક અને વેગનું મૂલ્ય વેગ અચળાંક અને વેગનું મૂલ્ય બમણું થાય છે વેગ અચળાંક અને વેગનું મૂલ્ય બમણું થાય છે એટલે તમારે તો આટલું જ યાદ રાખવાનું એટલે કે ઉદાહરણ આપું છું ધ્યાન આપજો ઉદાહરણ T1 બરાબર 300 કેલ્વિન છે T1 બરાબર 300 કેલ્વિન અને એ વખતે વેગ અચળાંક જે છે k એનો સંકેત આપણે ધારો કે k1 છે બરાબર અને હવે તમે T2 કેટલા કર્યા 300 ને 10 કેલ્વિન કર્યા તો k બરાબર શું થઈ ગયા k2 તો આ જો છે બરાબર તો k1 તો k2 બરાબર 2k1 મળે આ વસ્તુ એટલે છે k2 બરાબર 2k1 મળે એટલે તાપમાન તમે જો 10 વધારશો તો k ડબલ થાય છે બરાબર ઘણા કે k ડબલ થાય તો વેગ કેમ ડબલ થાય તો હમણાં આગળ શું કરે આપણે વેગ બરાબર k rv કેટલી ગણ n હવે k જો બમણો થાય માથા ઉપર તો એક જ છે તો k બમણો થાય તો વેગ બમણો થવાનો છે એમાં કોઈ વિકલ્પ જ નથી k 4 ગણો થાય તો વેગ 4 ગણો થાય એટલે આની અંદર k અને વેગ ઉપર અસર જે થાય સરખી થાય છે તો આ રીતના પ્રશ્નો પૂછાય છે બરાબર એટલે તાપમાન 10 વધારો ને તો આવું થાય કોઈ કે સાહેબ મને 20 વધારો હોય તો આ લખી લો T1 બરાબર 300 છે T2 બરાબર 310 છે તો K2 બરાબર 2K1 થાય કોઈ કે સાહેબ મારે 310 નહીં મારે 320 કરવા છે તો આ થઈ જશે સીધા 4 બરાબર કોઈ કે મારે 330 કરવા છે તો આ થઈ જશે સીધા 8 કોઈ કે મારે સાહેબ 340 કરવા છે તો આ સીધા થઈ જશે 16 કોઈ કે મારે 350 કરવા છે તો આ થઈ જશે સીધા 32 કરેક્ટ કારણ કે આપણે શું થાય છે તો એક વ્યાપક લખો આમ વ્યાપક રીતે તાપમાન વધારતા k નું મૂલ્ય 2n પ્રમાણે વધે છે 2n પ્રમાણે વધે છે જ્યાં n બરાબર 10 નો 1 ગાળો જ્યાં n બરાબર 10 નો 1 ગાળો ખબર પડશે આમાં 300 ના 310 કરો તો 10 નો ગાળો કેટલો થયો 1 જ થયો તો 2 ની 1 ઘાત થાય 2 ની 1 ઘાત એટલે 2 તો વેગ અચળાંક બમણો થાય 300 માં 350 તો 300 માં 350 એટલે 10 10 ના કેટલા ગાળા થાય 5 બાદબાકી કરો 10 વડે ભાગી નાખો 50 માંથી 300 ગયા અને 50 વડે ભાગ્યા 10 10 10 ના 5 ગાળા થાય તો 2 ની 5 ઘાત થાય 2 ની 5 ઘાત શું થાય 32 થશે બરાબર એટલે પરીક્ષામાં આના સંદર્ભમાં જે એમસીક્યુ પૂછાય છે બહુ અગત્યના છે એટલે તાપમાન વધે તો કે વધે આ પરીક્ષામાં ઉભી પૂછાય તાપમાન ઘટે તો કે ઘટી પણ જાય તાપમાન 300 નું 290 કરી દો તો 1/2 થઈ જશે બરાબર છે તો આ પણ દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ બરાબર એટલે આ બહુ અગત્યનો ટોપિક છે આના સંદર્ભમાં એમસીક્યુ પૂછાય છે એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો બરાબર ચાલો હવે આપણે આ ચર્ચાને થોડી આગળ વધારીએ છીએ હવે બરાબર સક્રિયકરણ ઊર્જાના સંદર્ભમાં એટલે દરેક વિદ્યાર્થીને સક્રિયકરણ ઊર્જા શું છે એ બધું ખબર હોવી જોઈએ બરાબર
એટલે સક્રિયકરણ ઉર્જા દેહની ઉર્જા બંનેનો અર્થ આમ તો સરખો જ છે, છતાં બંને વચ્ચે એક પાતળી ભેદ રેખા તમને ખબર હોવી જોઈએ. અને આ લેક્ચરમાં ખાસ તાપમાન 10 કેલ્વિન વધે અથવા 10°C વધે તો કે બમણો થાય છે એની સાબિતી આપણે આલેખના માધ્યમથી આપી. કારણ કે પેલો જે છાયા પ્રદેશ છે એ બમણો થાય છે માટે. બરાબર? તો આ એક વસ્તુ દરેકના મગજમાં ક્લિયર હોવી જોઈએ. તો આજનો આ જે લેક્ચર છે એની અંદર આ એક અગત્યનો ટોપિક મારે તમને જે કહેવાનું હતું મેં તમને કહી દીધું છે. આગળનું જે લેક્ચર આપણે લેવાના છીએ એની અંદર ખાસ કરીને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે એમાં કઈ કઈ શરતો છે અગત્યની એની માટે તમને થોડીક હિન્ટ આપવાની છે. બરાબર? અને એના સંદર્ભમાં થોડી ઘણી ચર્ચા આપણે કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ વેરી મચ.